એ નાના હોય અને નાના કહેવાય, મોટા હોય અને મોટા રે, હાસા હોય અને હાસા કહેવાય, ખોટા હોય અને ખોટા રે, નાના હોય અને નાના કહેવાય, મોટા હોય અને મોટા રે. હે મમરાભાઈ આવે કેમ બકુલભાઈ અહીંયા બેઠા? બસ હવે અહીંયા બેઠક બનાવી છે. ઠીક. હે ગાંઠિયા કેમ લેવા? તમારી હાટુ ખાવા. હે તો લાવો લાવો ખાવી. યો ખાવ. આમ કાક ખાવાનું લાવતા હોય તો મજા આવે. હે ગાંઠિયા તો બગડી ગયેલા છે, હું ખોરા થઈ ગયા. દુકાન બનાવી તે દુના ગાંઠિયા છે, પછી ગાંઠિયા એવા થઈ જાય ને. તો પણ આવા ગાંઠિયા હું ખાવા લાવ્યા, નાખ્યા જાવ. ના રે ના, 150 રૂપિયાના ગાંઠિયા છે, એમ થોડા નાખી દેવાય? તો પણ કઈ આવા ગાંઠિયા થોડા ખવાય? તો પણ કાક વિચારો ને, ગાંઠિયા વેસાઈ જાય એવું. હવે આવા ગાંઠિયા કોક ને વેસવાઈ ગયા હોય તો કોક આપણને ઢીબી નાખે. એટલે તો કહું છું કાક વિચારો ને, 150 રૂપિયા તો ઊભા કરવા પડશે ને. મને એક વિચાર આવ્યો. હું? ઓર આવો લ્યો. હા તો ગાંઠિયાના પૈસા ઊભા થઈ જાય. લ્યો હાલો તો તૈયારી કરવી. જો તો કે હા મારા વાહામાં કઈ વાગેલું છે? કેમ? એ રાતે મને સપનું આવ્યું તું, મારા વાહામાં કઈ વાગ્યું. ના ના કાઈ વાગેલું નથી. ઓ બાપા, ઓ બાપા, એ અહીંયા તો અમને વગાડતો જો. શું છે? ઓય બાપા, દેખાતો નતો, અમે અહીંયા બેઠા હતા. ઈ તો પણ ધ્યાન રાખતા હોય તો હું ઉપાડો લઈને જાતો છો. ધ્યાન તારે રાખવાની હોય, અમારી વાડી છે. અચ્છા તમે અમારી વાડી હાલો છો, અમે કાઈ તમને ના કહેતા, પણ અમે કાઈ તમને વગાડતા ના. પાવર ન કરતા હો, તમે ધોલો મારતા જાવ છો. લાંબા ટૂંકી હાથ ન કરતો હોય, નકર હમણાં ઢીબી નાખશું. એમ ક્યાંથી ઢીબી નાખો? હમણાં ભોળા દાદાને બોલાય આવું. એ ભોળા દાદા તારા, અમે કઈ તારા ભોળા દાદાથી બીતા ના. તો પાછો હું કઈ બીતો ના હો જમરૂ કાકા, બહુ પાવર ન કરતા. હજી પાછો હામો બોલે. ઓય બાપા, ઓય બાપા, હમણાં તમે જોવો ભોળા દાદાને બોલાવીને આવું, પછી તમારી ખબર. બોલાય જા જમરૂક, આપણે તૈયારીમાં રહેવું જોઈએ. એ હારું. મારો માણા ગયો છે ઓલી વાડીએ ઉપાડો લેવા. હમણાં ઉપાડો લઈને આવે ને એટલે વાડ હારી કરી નાખવી છે. અહીંથી મીંદડા આવે, ઘડી કૂતરા આવે, માણા આવે, શાંતિથી ખાવા નથી દેતા. હે મારો માણા તો એમ નામ આવ્યો. હું ઓલા દાદા હાલો તો મારી હારે. ક્યાં? એ કેહા કાકાએ જમરૂક કાકાએ મને ઢીકા માર્યા. એને ઉપાડો લીધો. એ ઉપાડો એને નથી લીધો, ઉપાડો તો એક બાજુ પડ્યો. એટલે હું એમ નથી કહેતો, એનો પાવર બહુ વધતો જાય છે એમ કહું. હા એ હાસુ, પાવર બહુ વધી ગયો. મેં એને એમ કીધું હું ભોળા દાદાને બોલાય આવું, તો ઈવડા ઈ કે ભોળા દાદા તારા, એમ કઈ તારા ભોળા દાદાથી બીતા ના, એમ કીધું. હે એવું કહેતા હતા? હા હાલ તો તું એક બાજુ ઊભો રહેજે, હમણાં એની ખબર. એ હારું. હે ભોળાનો માણસ તો ભોળાને બોલાવીને આવ્યો. ભલે ને આવ્યો, આપણે તો તૈયારીમાં જ છીએ ને. જોવો અહીંયા ઊભા. ઈવડા ઈ હું કહેતા હતા? ઈ કે ભોળા દાદા તારા, એમી કાઈ તારા ભોળા દાદાથી બીતા ના એમ. ઈ તો એને મારી ખબર નથી ને, એટલે એમ બોલતા છે. કા હું અમને તારી ખબર નથી કે લે. આ તો તમને મારી હું ખબર છે કયો લ્યો. એ તું બોલ્યા કરે, હું 500 વીઘાનો માલિક છું અને હરખ ફદુડું ક્યાં કરે? એ હરખ ફદુડું એમ ન કહેતો, હું તમને સમજાવવા આવ્યો. સમજી જાવ તો સારું છે, નકર પસ્તાવો થાહે. તો તું હું અમને સમજાવવા આવ્યો? હા સમજી જાવ તો સારું, નકર માર ખાઓ. તું અમને માર ખાવાની વાત કરે? એક બાજુ રેટા. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા રે, ઓ બાપા, ઓ બાપા. હે ભોળા દાદા આવ્યા ફફડાટી. ઓ બાપા, ઓય બાપા, ઓલા મને ઢીપતા હતા અને એક બાજુ વયો ગયો. પણ તમે તો મને કીધું તું એક બાજુ ઊભો રહેજે એમ. ઈ તો પેલા કીધું તું, ઓલા ધોકા મારતા હતા, અત્યારે તો હોય ને. પણ મને એમ છું કે તમે ઈવડા એને પોગી રહ્યો, તે પછી હું તો વાડી આવી આવ્યો. હું પોગી રહ્યો, એને મને ઢીડી નાખ્યો. હે તો ઈવડા એ તૈયારીમાં જ હશે એવું લાગ્યું. હા તા તૈયારીમાં હો. તો પણ હાલો ને આપણે ફૂલ તૈયારીમાં જ આવી, ઈવડા એને ઢીબી તો નાખવા જ છે. પણ આપણે હું તૈયારીમાં જાહું? એ આપણે ઈવડા એને દેખાવી જ નહીં, ઈ રીતે જાવી તો. એમ તો કેમ ન દેખાવી? એ આપણે આમ ગોદડા આડા રાખીને જવાનું, એટલે આપણે થોડા એને દેખાઈશું. હા એમ તો લે. ઈવડા ઈ ઊભા હોય ને એટલે જઈને ગોદડા ઓઢાડી દેવાના, ઢીબી નાખવાના. હા એમ થાય, જા ગોદડા લઈ આય. એ હારો બદલો તો લેવો છે. કેહાને જમરૂક ને ઢીબી તો નાખવા છે. યો ભલા દાદા ગોદડું. બસ
જોવો તો ભોળા દાદા હું દેખાવ? ના ના તો પછી આપણે કોઈને નહીં દેખાવી? જતો લ્યા હું દેખાવ. ના ના. બસ હમણાં તું જો ક્યારે જબરૂક ને ઢીબી નાખવા છે. એ હારું હાલો. જમરૂક હવે ભોળાની ધ્યાન રાખવી પડશે હો. પણ આપણે એને ઢીબી તો નાખ્યા, હવે થોડું બીવાનું હોય. પણ પાછા આવશે તો પાછા ઢીબી નાખશું. પણ આગેથી સુટ્ટા પાણાના ઘા કરશે તો હા ઈ હાસુ હો, ધ્યાન રાખવી પડશે. તો એટલે તો કહું છું કાક વિચારવું પડશે. તો પણ એક કામ કરવી, તો લીમડા ઉપર બેસી જાવી, ઘા તો ન વાગે. હા ઈ હાસ ભાઈ. હે હું છું ભોળા દાદા? એટલે હું પડ્યો તો પણ જોઈને હાલતા હોય તો પણ કાંઈ દેખાવું જોઈએ ને. હે આપણને નથી દેખાતું તો ઈવડે એને આપણે નહીં દેખાવી. આ ઈ હાસુ હો. તો હાલો જલ્દી, નકર ઈવડા ઈ ક્યાંક વ્યા જાહે ને તો બદલો નહીં લેવાય. હાલ હાલ. આમ આવે છે તો કઈ બોલતો નહીં. હે તમે સવો? હા તો કેહા કાકા જમરૂક કાકા હવે ઈ ક્યાં આયા છે? એ અમે અહીંયા સીવી. હે ઓ બાપા. ઓય બાપા અમને સેતીન ઢીબા આવ્યા કા? આ તો પેલા મારા મારાને હું કામ ઢીકા માર્યા તા. એ તારા મારા હે અમને વગાડ્યું તું ને એટલે. હે લ્યા તેને વગાડ્યું તું? એ ઈ તો હું ઉપાડો લઈને જાતો તો ને તેને થોડુંક વાગ્યું થું. ઓય બાપા વાંક તારો છે એમ કે ને મને માર ખવરાવ્યા, નકર હું વગર વાકે મારત નો ખાવ. એ તો કેહા કાકા જમરૂક કાકા અમારી ભૂલ થઈ ગઈ બસ. હા તે અમે ક્યાં બાજવા આવ્યા તા, તમે બાજવા આવ્યા. હા તો હવે ઈ વાત જવા દો, આપણે સમાધાન. એ હારું સમાધાન. હાલ લ્યા. કા જમરૂક, હું કેતો તો ને પાછા આવશે, આવ્યા ને? પણ હવે તો સમાધાન થઈ ગયું. હારું છું ભોળા દાદા, સમાધાન થઈ ગયું. નકર ઈવડા એને રોજ બીક રેત. કાંઈ એને બીક નો રેત, બીક તો આપણે રેત. પણ હવે તો સમાધાન થઈ ગયું ને, હું ઉપાડો લઈ આવું. ઓય બાપા સાનો મનો બે, હવે કાંઈ ઉપાડો લેવા જાવું ના. ભલે વાડમાંથી મીંદડા આવે, કૂતરા આવે કે માણસ આવે. એ હારું. પોરો ખાઈ લેવી પછી જાવી. પોરો નથી ખાવો હો, આપણે ઉતાવળ છે. હે લ્યા કઈ બાજુ જાવ? એ ભાવનગર જાવી દુકાન ભાડે રાખવા. કેમ? તમને ગાંઠિયાનું ઝાડ નથી દેખાતું? દુકાન ભાડે રાખીને ગાંઠિયા વેચવાના છે. હે આ ગાંઠિયાનું ઝાડ છે? હા યો બોલો ભોળા દાદા, ગાંઠિયાનું ઝાડ આવે? ના રે ના, ગાંઠિયા તો બનાવવાના હોય. પણ આવડા તો ક્યાંકથી ગાંઠિયાનું ઝાડ લાવ્યા. હવે ઈ ખોટા છે. ઉભા રહ્યો, લો તો ખાવ તો. એલા તું ખાતો. હે ભોળા દાદા, છે તો ગાંઠિયા જ તે, પણ બગડી ગયેલા ગાંઠિયા હોય ને એવું લાગે. આ છે કડવા. એલા કાસા ગાંઠિયા છે ને એટલે એવા લાગે. કલાક પછી ગાંઠિયા પાકી જાય પછી ખાજો, લ્યો ગાંઠિયા જેવા જ લાગે કે નહીં? હે યો બોલો, મેં તો પહેલી વાર ગાંઠિયાનું ઝાડ જોયું. એ ગાંઠિયા વેચીને હવે તો પૈસાના ઢગલે ઢગલા કરવા છે. કાંઈ ખર્ચોય નહીં, વર્ષે એક કળશો પાણી પાવાનું અને કલાકે ને કલાકે ગાંઠિયા એવા જ કરે. વળી પાછા ગાંઠિયા ઉતારી લેવાના, ગાંઠિયા વેચી દેવાના, ગાંઠિયા ઉતારી લેવાના, ગાંઠિયા વેચી દેવાના. પૈસા પૈસા. હે લ્યા ગાંઠિયાનું ઝાડ મને આપવું છે. જોયું ને, મેં કીધું તું અહીંથી નથી હાલવું, આમ ફરીને વયા જાવી. માગ્યું ને ગાંઠિયાનું ઝાડ. ભલે ને માગણી કરી, એમ થોડા કઈ આપણે ગાંઠિયાનું ઝાડ આપી દેવી. તો વાંધો નહીં. ભોળા દાદા, હું તો શું કહું, તમારી પાસે 500 વીઘા જમીન છે ને, એની કરતા એક ગાંઠિયાનું ઝાડ હોત ને તોય આપણે રોજ પૈસા આવ્યા કરે. હા ઈ હાસુ. એટલે ગાંઠિયાનું ઝાડ મને આપી દો ને. ના રે ના, તમે તો આપીને 5-10 હજાર રૂપિયા આપો, એટલા તો અમે એક મહિનામાં લઈ લેવી. પણ તમારા ગાંઠિયા ખાવાય છે ને તો અમે મફતમાં આપશું. મફતમાં ગાંઠિયા નથી ખાવા, તમારે જોતો હોય તો ઝાડુ આપી દેવી. આ તો લ્યો 5000 આપી દો. 5 નહીં હો, 10,000 રૂપિયા આપી દો. આ તો રેવા દો. એક કામ કરો, 5,000 રૂપિયા આપી દો, બીજું હું. આ એમ સીધી રીતે માની જાતા હોય તો લ્યો. કલાક પછી ગાંઠિયા પાકી જાહે પછી ખાજો. એ હારું. હે ભોળા દાદા, આપણે ગાંઠિયાનું ઝાડ આવી ગયું. બકુડો મમરાબા હાવ બુદ્ધિ વગરના ને આપણને ગાંઠિયાનું ઝાડ દેતા ગયા. હે ભોળા દાદા, ગાંઠિયા ઉતારી લેવા છે? ના ના, બકુડો નતો કેતો કલાક પછી ગાંઠિયા પાકશે પછી ઉતારશું. એ હારું તો એક બે ગાંઠિયા ખાવ. ગાંઠિયા ખાતો ની, કાસા ગાંઠિયા છે, પેટમાં દુખશે. એ હારું તો ગાંઠિયા પાકે પછી ગાંઠિયા ખાહો. ઓલા
ગાંઠિયાની સુગંધ તો તળેલા ગાંઠિયા હોય ને એવી આવે. પણ ગાંઠિયા છે તો ગાંઠિયા જેવી જ સુગંધ આવે ને. આ ઈ હાસુ. હે ભલા દાદા, હવે તો આપણે દરરોજ એકલા ગાંઠિયા જ ખાવાના ને. ના રે ના, પેલા 5000 ના ગાંઠિયા વેચી દેવાના, પછી તારે જેટલા ગાંઠિયા ખાવા હોય ને એટલા ખાજે. આ ઈ હાસુ, હવે આપણે ક્યાં ગાંઠિયા ખૂટવાના, આપણે તો હવે ગાંઠિયાનું ઝાડ આવી ગયું. હા, આ બધું શું છે? એ ગાંઠિયાનું ઝાડ છે. ભોળાભાઈ ખોટું ન લગાડતા તો એક વાત કહું. હું વાત કેવી પડે એમ છે એટલે કહું. આપણ કેને? ઓ બાપા, અરે ફુદુડા હું થા ગાંઠિયાનું ઝાડ આવે? પણ આ ગાંઠિયાનું ઝાડ તો છે. ઓય બાપા, ગાંઠિયા દોરાથી બાંધેલા છે. હે હાસુ હું ભલા દાદા, દોરાથી ગાંઠિયા બાંધેલા છે. બકુલભાઈ મમરાભાઈ આપણને છેતરી ગયા. છેતરી જાય એમ થોડું હાલે, આને ગોતવા પડશે. એ હારું. જો બોલો, આ બધું તો નથી. મને તો એવું લાગે ઈવડા ઈ પાછા ગાંઠિયાનું ઝાડ લેવા ગયા છે. ઓય બાપા, ગાંઠિયાનું ઝાડ થોડું હોય.